अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો વિષય છે સમાજશાસ્ત્ર, ધોરણ 11. આપણે આપણા વિષયમાં પહેલું ચેપ્ટર જે છે સમાજશાસ્ત્ર પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ સોશિયોલોજી, એના વિશે પહેલો વિડીયો આપણે જોયો. આપણા ચેપ્ટરની પ્રસ્તાવના વિશે આપણે માહિતી મેળવી અને સમાજશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન એના વિશે માહિતી મેળવીશું. તો એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવને હજુ પોણા 200 વર્ષ જ થયા છે. તો આપણને પ્રશ્ન ઉદ્ભવે કે શું પોણા 200 વર્ષ પહેલાં સમાજ અંગેનો કોઈ વ્યવસ્થિત અભ્યાસ જ ન થયો હતો? તો આ સવાલના જવાબ રૂપે આપણે એમ કહી શકીએ કે સમાજનો જે અભ્યાસ છે એની પરંપરા ગ્રીક ચિંતકો પ્લેટો, અને એ પ્લેટોનો સમયગાળો છે 407 ઈસવીસન પૂર્વે 427થી 347, અને એરિસ્ટોટલ કે એનો સમયગાળો છે 384થી 322, એના લખાણોથી શરૂ થઈ હતી. એટલે કે આ બે ગ્રીક ચિંતકો જે છે પ્લેટો અને એરિસ્ટોટલ, એમણે સમાજ અંગેનો અભ્યાસ કર્યો હતો, એમના લખાણો પરથી કહી શકાય. હવે આ બંને જે વિદ્વાનો છે તેઓ કહેતા હતા એમના મત મુજબ કે સમાજ એ શું છે, એક સુગ્રથિત વ્યવસ્થા છે અને તે સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન પર આધારિત છે. કે સમાજ એ શું છે, એક આખી વ્યવસ્થા છે, સુગ્રથિત વ્યવસ્થા છે, અને શેના પર આધારિત છે? સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન પર. હવે 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન, કે એમનો સમયગાળો છે 1332થી 1406, તો એ વિદ્વાનોએ આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી. ઇબ્ન ખાલ્દુન નામના, અહીંયા તમે જોઈ શકો છો એમનો ફોટો, કે ઇબ્ન ખાલ્દુન નામના જે વિદ્વાન છે તો તેમણે આરબ જગતની બે ટોળીઓ, એક રખડુ અને એક સ્થાયી, બંનેની તુલના કરી અને માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી સામાજિક પરિવર્તનનો ખ્યાલ એમણે રજૂ કર્યો. ત્યારબાદ થોમસ હોબ્સ, જોન લોક, વિકો, પછી મોન્ટેસ્ક્યુ, રૂસો અને સેન્ટ સિમોન જેવા જે વિદ્વાનો છે તેમણે માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. તમે થોમસ હોબ્સ, એનો સમયગાળો 1588થી 1679, એવી રીતના તમે જુદા જુદા વિદ્વાનોના સમયગાળા પણ જોઈ શકો છો. તો આવી રીતના કે જુદા જુદા જે તત્વચિંતકો છે, ફિલોસોફરો છે, વિદ્વાનો છે, તેમણે માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હવે આપણે જોઈએ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, કેવી રીતના ઉદ્ભવ થયો. તો આપણે જોઈ ગયા કે પ્લેટોથી લઈને સેન્ટ સિમોન, આગળ જોઈ ગયા કે પ્લેટો અને એરિસ્ટોટલે સમાજનો અભ્યાસ કર્યો હતો. તો આમ કે પ્લેટોથી લઈને સેન્ટ સિમોન સુધી અનેક વિચારકોએ સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું હતું. પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયો. તમારે યાદ રાખવાનું છે, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે થયો? 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં. 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં કેટલાક ઝડપી પરિવર્તનો આવ્યા હતા. નવજાગૃતિ
પછી ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સમાં રાજ્યક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના બીજ રોપ્યા. હવે ઔદ્યોગિક ક્રાંતિ એટલે નવા નવા ઉદ્યોગો સ્થપાય, ઉદ્યોગોમાં ક્રાંતિ થાય, નવા નવા ઉદ્યોગો સ્થપાય અને શ્રમજીવી વર્ગના શોષણની સમસ્યા ઊભી થઈ કે કેવી રીતના શોષણ થાય કે જે વેતન દર હોય એના કરતાં એમને ઓછું વેતન આપવામાં આવે તો એ થયું શોષણ. કે 200 રૂપિયા રોજ ચાલતા એની જગ્યાએ એને 100 રૂપિયા રોજ આપે તો એ શું થયું? એનું શોષણ. તો જે નવા નવા ઉદ્યોગો સ્થાપવા લાગ્યા તો શ્રમિકોનું શોષણ પણ થવા લાગી, એની સમસ્યા ઊભી થઈ. ફ્રાન્સના જે લુઈ રાજાઓ હતા તો એ રાજાઓની અન્યાયી શાસન વ્યવસ્થાને કારણે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ કે જો રાજા અન્યાયી હોય, અન્યાયી રીતના શાસન કરતું હોય તો સમાજમાં શું થાય? અવ્યવસ્થા ઊભી થઈ જાય અને નવી નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ એને પરિણામે જુદા જુદા જે રાષ્ટ્રો છે એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા. તો આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજના વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ. તો ત્યારે ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક જે છે ઓગસ્ટ કોન્ત, એમણે સૌપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે કહીએ કે સમાજને સૌપ્રથમ વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો? ઓગસ્ટ કોન્ત. જેમ કુદરતની ઘટનાઓ બને છે, કુદરતમાં ઘટનાઓ બને છે ને, સૂર્ય ઉગે, સૂર્ય આથમે, સવાર પડે, રાત પડે, નદીમાં ભરતી આવે, ઓટ આવે, તો આવી રીતના સમાજમાં પણ ઘટનાઓ બને છે. બાળકનું જન્મ થવું ઘટના છે ને, સામાજિક ઘટના. સમાજમાં નવું બાળક અવતરે છે, લગ્ન થાય છે, વિદ્યાર્થીઓ, તમે એક તમારા ઘરમાં બાળક છો, તમે શાળામાં એડમિશન લો છો વિદ્યાર્થી તરીકે, ઘટના બની. તો આમ કે કુદરતમાં જેમ ઘટનાઓ બને છે તેમ સમાજમાં પણ ઘટનાઓ બને છે. તો આ ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતના અભ્યાસ થઈ શકે છે એમ ઓગસ્ટ કોન્તને લાગ્યું અને સન 1830થી 1842 દરમિયાન 6 ભાગમાં લખાયેલી પોઝિટિવ ફિલોસોફી નામના ગ્રંથ શ્રેણીમાં ઓગસ્ટ કોન્તે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. આ તમારે યાદ રાખવાનું છે, ઓગસ્ટ કોન્તનું પુસ્તક પોઝિટિવ ફિલોસોફી. તો તેમણે એમાં વૈજ્ઞાનિક સમાજના વૈજ્ઞાનિક અભ્યાસના સિદ્ધાંતો રજૂ કર્યા. તમે ઓગસ્ટ કોન્ત જોઈ શકો છો, એમની જે બુક છે પોઝિટિવ ફિલોસોફી. હવે જોઈએ આપણે કે સમાજ અંગેના પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસને ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ સામાજિક ભૌતિક શાસ્ત્ર તરીકે ઓળખાવ્યું. કે એમણે જે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી અભ્યાસ કર્યો સમાજનો, તો એને સામાજિક ભૌતિક શાસ્ત્ર, સોશિયલ ફિઝિક્સ તરીકે ઓળખાવ્યું. પરંતુ એમને આ શીર્ષક બંધ બેસતું ન લાગ્યું એમના અભ્યાસ સાથે. તો તેમણે સન 1839માં સામાજિક ભૌતિક શાસ્ત્રને બદલે સમાજશાસ્ત્ર, સોશિયોલોજી, સોશિયલ ફિઝિક્સના બદલે સોશિયોલોજી, સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. આ કારણથી જ ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તમારે યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી છે. હવે આમ ઓગસ્ટ કોન્તથી શરૂ થયેલ સમાજશાસ્ત્રનો જે અભ્યાસ છે, ફ્રાન્સમાં ઇમાઇલ દુર્ખેમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મેક્સ વેબરના અભ્યાસોથી આગળ વધવા લાગ્યું. શરૂઆતના સમયગાળામાં દરેક એટલે કે બધા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રમાં પોતાનું અનન્ય પ્રદાન આપ્યું, તેથી તેમને પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખાય છે.
શેના નામે ઓળખાય છે? પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી. અને હવે એમણે કેવી રીતના પોતાનું પ્રદાન આપ્યું તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.